મહેનત કરો તો દ્રષ્ટિ થાય। તારીખ 14/12/2010 મુંબઈ। ઓસ્ટ્રેલિયામાં ખંડ અને એશિયામાં પેસિફિક વિસ્તારમાં વિચરણ કરી રહેલા જ્ઞાનપુરુષ સ્વામી તથા આદર્શમુનિ સ્વામી આજે આવ્યા હતા। સંસ્થાના અંગ્રેજી પ્રકાશનો લઈને તેઓ સ્વામીશ્રીની પ્રસાદીના કરવા માટે આવ્યા। સ્વામીશ્રીએ એ પુસ્તકના 2-3 પાના 2-3 વખત ફેરવ્યા, જેમાં આગળના પાના ઉપર મહારાજ સ્વામી તથા પાછળના પાના ઉપર સ્વામીશ્રીનો ફોટો અને પરિચય હતો। આ સંદર્ભમાં સ્વામીશ્રી કહે, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનો ફોટો આવવો જોઈએ ને, આટલું કહીને જાતે જ દેખાડવા લાગ્યા। અક્ષર પુરુષોત્તમ મહારાજની બાજુમાં અથવા પાછળ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ છાપવા જોઈએ। હવે આ બધું નીકળી ગયું। પરદેશના છોકરાઓને શું ખબર પડે કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ કોણ થઈ ગયા? સ્વામીશ્રીએ ઘણી વખત આ ટકોર કરેલી છે। વળી વાત નીકળતા રૂડા સ્વામી કહે, મેં તો મોટામાં મોટી સંપત્તિની ખાણ શોધી રાખી છે। આપ સ્વામીશ્રી તરત જ હસતા હસતા કહે, આપણે તો ભાઈ લુખા સુખા છીએ। આદર્શમુનિ સ્વામી કહે, લક્ષ્મી તો સંતની દાસી કહી છે ને? સ્વામીશ્રી કહે, એ તો મહિમાની વાત છે। આપણે તો કથા વાર્તા ભજન કરીને સત્સંગ નિષ્ઠા હરિભક્તોમાં દ્રઢ થાય અને એનાથી સેવા થાય એ કરવાનું છે। જ્ઞાનેશ્વર સ્વામી કહે, આપ દ્રષ્ટિ કરો। સ્વામીશ્રી કહે, મહેનત કરે તો દ્રષ્ટિ થાય। જય સ્વામિનારાયણ।